એનો અહીંયા બિલ્ડિંગ જે થયું છે એનું નામ દિલીપ સંઘાણી ભવન શું કામ? ગુજરાતની અંદર ત્રિભુવનદાસ પટેલ પછી સહકારી ક્ષેત્રમાં કોઈ ઉત્તમ નામ હોય અને નામાકરણ આપવા જેવું નામ હોય, અનુભવનું ભાથું જેના ઉપર હોય. મેં એને 1984 માં ચૂંટણી લડતા જોયા કે યુવાન અવસ્થામાં સંકટ સમયનો સાથી, ત્યાંથી સહકારી સંસ્થાના ટોચની જગ્યાએ જે પારદર્શક વહીવટ કરતા હોય તો એવું બીજું નામ કોઈ હોય તો એનું નામ દિલીપ સંઘાણી. હું માનું છું કે વાલી તરીકે દિલીપભાઈ સામાજિક રીતે મારે મૂલવવા પર હોય તો એક પરિવારના વડા, એક આપણા સમાજની અંદર નહીં સાંપ્રત સમાજની અંદર એક પરિવારના વડા તરીકે સંયુક્ત પરિવારનું પાલનહાર કેવી રીતે હોઈ શકે એમ શ્રેષ્ઠ ઉદાહરણ આપવું જે દિલીપ સંઘાણી છે. એમ ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના પાલક પિતા સાંપ્રત સમયની અંદર હું કોઈને ગણતો હોઉં તો એનું નામ પણ દિલીપ સંઘાણી. ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહેલી વખત કોઈ ચૂંટણી લડે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ સોસાયટી, મેં મારા જીવનના 50 વર્ષમાં પહેલી વખત જાણ્યું છે એવી કોઈ હિંમત કરી હોય ઇન્ટરનેશનલની અંદર કે ભારતની અંદર પણ સહકારી ક્ષેત્ર છે એ ઉત્તમ છે, એમાંથી પરંતુ અમે ઉમેદવારી કરી શકીએ તો ભારતના સહકારી ઇતિહાસમાં એક નામ આવશે. એમાં પહેલું નામ આવશે દિલીપભાઈ સંઘાણી. એક વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના બંને પ્રધાનમંત્રી અટલજી સાથે પણ બેસી શકતી ક્ષમતા હોય, એમની સાથે જેમણે સંવાદો કર્યા હોય, એમણે આમંત્રણ આપીને અમદાવાદની અંદર લાવ્યા હોય, અડવાણીની સાથે બેઠા હોય અને આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સાથે પણ સંવાદ કરી શકે અને અમીરભાઈની સાથે ખબર વિધાવી અને સરકાર ક્ષેત્રની વાતો કરી શકે ને એવું વ્યક્તિત્વ અમરેલીને મળ્યું છે ને. હું એમ માનું છું કે ઈશ્વરનો આપણે પાર માનીએ કે આ વ્યક્તિ એ કુદરતની અમરેલી જિલ્લાને આપ્યું.